આજે તમારા માટે એકદમ રેડી ટુ મૂવ, જેમાં તમારે કદાચ પ્લાન્ટ છે ને પ્લાન્ટ એ પણ નહીં લાવવા પડે, બાકી બધી વસ્તુ તો પછીની છે. અને લિફ્ટવાળો બંગલો, જો કાલા રોડ અને પ્રેમ મંદિરથી નજીક શોધી રહ્યા હોય તો રેડી ટુ મૂવ આ બંગલો તમારા માટે છે. તો ચાલો દેખાડી દો. તો આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. કાલાવ રોડ પ્રેમ મંદિરથી નજીક વેસ્ટ ફેસિંગ એટલે આથમણા બારનો આ બંગલો છે. માપ સાઇઝની વાત કરીએ તો અંદાજે 23x44ની માપ સાઇઝ રહેવાની છે. અને આ થઈ જશે તમારું પાર્કિંગ એરિયા. ક્રિષ્ના રોડની કનેક્ટિવિટી અહીંથી બી મળે છે, ત્યાં બી ગેટ છે. આ આપણો ગેટ છે એ મેઇન રોડનો છે, 40નો રોડ જે તમને મળવાનો છે. અને રેડી ટુ મૂવ આ બંગલો છે. સાથે ટોટલી પ્લાન્ટ્સ તમે જોઈ શકો છો, બહુ વેલ મેન્ટેન છે. અને લિફ્ટ આમાં જે મળેલી છે તો એ તમને અહીંથી એની કનેક્ટિવિટી મળી જાય છે. તો લિફ્ટનું પ્રોવિઝન તમારે સેકન્ડ ફ્લોર સુધી મળવાનું છે. અને વાત કરીએ હવે લિવિંગ એરિયાની, તો આ એરિયા ઘણી મોટી સાઇઝમાં લિવિંગ એરિયા છે. સિટિંગ અરેન્જમેન્ટ જોઈ શકો છો, જે વસ્તુ જેમ છે, ફર્નિચર છે, ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, આ પ્રમાણે જ આપવાનું છે. ટીવી યુનિટનું પ્રોવિઝન તમારે અહીં આવી જાય છે. જે વાત કરી સાઈડમાં જે પાર્કિંગ એરિયા છે ત્યાંથી બી આ ડોર પડે છે, ત્યાંથી તમને કનેક્ટિવિટી મળી જવાની છે. અને આ થઈ જશે તમારો બેડરૂમ. તો ગ્રાઉન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ, બેડ આવી જશે, કબોર્ડ આવી જશે. અને અહીંયા છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, તે પણ જેકુઝી સાથે મળવાનું છે તમને. અને લિફ્ટ બી તમને બતાડી દઉં તો આ લિફ્ટ આવે છે, જે આપણે કહેવાય તો આ મેન્યુઅલ છે, પણ લિફ્ટનું પ્રોવિઝન સારું છે. અને સાથે સેફ્ટી ડોર પણ આમાં તમને મળે છે. અને હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો આ થઈ જશે તમારો પેસેજ એરિયા, જે બાલ્કનીમાં અત્યારે પ્લાન્ટ્સ લગાડેલા છે. અને લિફ્ટનું પ્રોવિઝન છે તો તમને એની ફર્સ્ટ ફ્લોરમાં કનેક્ટિવિટી અહીંથી મળી જાય છે. અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું. તો ફેસિંગની તો વાત કરી દીધી છે મેં તમને. વેસ્ટ ફેસિંગ આથમનું તમને મેન ડોર મળી જાય છે. અને આ થઈ જશે તમારો લિવિંગ એરિયા, સ્પેશિયસ લિવિંગ એરિયા, જેમાં ટીવી યુનિટનું પ્રોપર પ્રોવિઝન આપેલું છે. ઝૂલાનો જેને શોખ છે તો પ્રોપર વચ્ચેની સાઈડ ઝૂલો આપી દીધો છે. અને વાત કરી જે સોફા રાખેલા છે, સિટિંગ અરેન્જમેન્ટ છે, તો લોન્જર આવી જાય છે. મોટી સાઇઝમાં સોફાનું સ્ટ્રેટ અરેન્જમેન્ટ છે સોફાનું. આ થઈ જશે તમારા રિકલાઇનર. કોર્નરમાં તમે કાંઈ બી શોપીસ કે રાખવું છે તો તે પણ તમે રાખી શકો છો. લિવિંગમાં જ તમને મોટી સાઇઝમાં 6 સીટરમાં ડાઇનિંગ સ્પેસ આવી જાય છે. તો આ થઈ જશે તમારું 6 સીટર ડાઇનિંગ સ્પેસ. અહીંયા બેસિક માટેનું પ્રોવિઝન આપેલું છે. તો હવે આપણે કિચન એરિયા જોવાનું છે. તો કિચનની સ્પેસ બી તમને સ્ક્વેરમાં મળવાની છે. તો ટોટલી જોઈ શકો છો, તમને સી શેપ નહીં પણ ડી શેપમાં કિચન આખું મળે છે, ફૂલ્લી ફર્નિશ છે. અને અહીંયા બી બધા સેલ્ફ આપેલા છે, જેમાં અત્યારે ઓવન છે. આ રીતનું પ્રોવિઝન અંદર તમે કરી શકો છો. અહીંયા તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે. આરોના પોઈન્ટ શેપ 2 બેસિંગ મળી જવાની છે. અને આ થઈ જશે તમારું ઓટીએસ માટેની વિન્ડો આપી છે, જે બેડરૂમમાં પડે છે. અને હવે આપણે બેડરૂમની વિઝિટ કરશું. તો આ બી તમને ફૂલ્લી ફર્નિશ ફર્સ્ટ ફ્લોર ઉપર બેડરૂમ મળવાનો છે. બેડ, કબોટ, અને અહીંયા આવી જશે તમારું મંદિરનું પ્રોવિઝન. તો મંદિરનું સ્પેસ એકદમ પ્રોપર જગ્યાએ સેટ કરેલી છે. અને વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ થઈ જશે તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આપણે જોયું ફર્સ્ટ ફ્લોર. હવે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છે સેકન્ડ ફ્લોર ઉપર, જે લિફ્ટની કનેક્ટિવિટી તમને આ સાઈડ મળી જવાની છે. અને આ મોટી સાઇઝમાં આપણે જનરલી ફ્લેટમાં બી આવડી મોટી ટેરેસ કે બાલ્કની નથી મળતી, પણ તમને તમારા બંગલામાં પર્સનલ મોટી સાઇઝમાં ટેરેસ મળી જવાની છે. તો આ રીતે ડાઇનિંગ સ્પેસનું અહીંયા પ્રોવિઝન કરેલું છે. અહીંયા બી તમને સેકન્ડ ફ્લોર ઉપર ઝૂલાનું પ્રોવિઝન કરેલું છે. અને જે પ્લાનિંગ કહેવાય ને તો સુપર પ્લાનિંગ આ બંગલાનું આપેલું છે. હવે આપણે કનેક્ટિવિટી 2 બેડરૂમ જોવાના છે. તો સૌથી પહેલાં એન્ટ્રી જે ફર્સ્ટ ફ્લોર ઉપર સેકન્ડ ફ્લોર ઉપર તમે કરો એટલે આવી ગયા છો તમે સેકન્ડ ફ્લોરના ફર્સ્ટ બેડરૂમમાં. કબોટ, બેડ ટોટલી રેડી છે. સાથે જ આ સાઈડ મારી રાઈટ સાઈડમાં મોટી સાઇઝમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. બેડરૂમમાંથી જે આપણી ટેરેસ છે તો એની તમને વિન્ડોનું કનેક્ટિવિટી મળવાની છે. અને હવે આપણે જોશું લાસ્ટ ને માસ્ટર બેડરૂમ, જે સેકન્ડ ફ્લોર ઉપર આવેલું છે, ફૂલ્લી ફર્નિશ. તો બેડની સાઇઝ આમાં તમને મોટી સાઇઝમાં બેડની સાઇઝ મળી જાય છે. અને બેડની બેક સાઈડ છે આખું પેનલિંગ છે. ડ્રેસિંગ માટેનો ફૂલ મિરર, તેની જ બાજુમાં કબોટ, અને ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જાય છે. અને બેડમાં બી કદાચ આપણે બેસવું હોય, સિટિંગ છે તો સિટિંગ માટેનું સોફાનું અરેન્જમેન્ટ રાખેલું છે. આ આપણી ટેરેસમાં વિન્ડોઝ પડે છે.
અને મેન ખાસ વાત એ છે કે બહુ જોવો ખાલી આટલી મોટી સાઇઝનું સાથે અટેચ ટોયલેટ બાથરૂમ તો મળવાનું જ છે. અને બાલ્કનીમાં જે આપણે લિફ્ટથી દેખાડ્યું તો આ કનેક્ટિવિટી તમને બેડરૂમની બાલ્કનીમાંથી બી તમે લઈ શકો છો. વચ્ચેથી આવું છે ત્યાંથી બી આવી શકો છો. મોટું ટેરેસ છે ત્યાંથી અમારે એન્ટ્રી લેવી છે ત્યાંથી બી ટોટલી સેકન્ડ ફ્લોર ઉપર તમે એક્સેસ લઈ શકો છો. અને ટોપ ફ્લોરમાં બી તમને સ્ટોરેજ માટેનો કબોર્ડ મળી જવાનું છે અને ત્યાંથી જ આપણી ટેરેસની એન્ટ્રી મળવાની છે. આમાં તમને 3.5 kV આસપાસનું અંદાજે રૂફટોપ પ્લસ વોટર સોલાર પણ આમાં મળવાનું છે. તો આપણે જો 4 BHK બંગલો લિફ્ટ સાથે જે રાજકોટના કાલા રોડ પ્રેમ મંદિરથી નજીક આવેલો છે. વિડીયોની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી આજે સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.